ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસમાં નવા બ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:15 અને આપણે પોતું કરીએ છીએ. પછી બેડ સરખું કરવાનું છે, પોતું કરવાનું છે, બીજું કંઈ કામ નહીં. પછી રેડી થવાનું છે અને પછી જમવાનું બનાવવાનું છે. હજી તો વાર છે, તો ફટાફટ કામ પતાવી દઈએ ઘરનું પછી મળીએ. આપણે રેડી થઈ ગયા છીએ અને અમે કંઠીઓ ભરીએ છીએ. મોસંબીને થોડોક જ્યુસ પીધો. મારી ઈચ્છા થઈ હતી મોસંબીને જ્યુસ પીવાના, એટલે જ્યુસ બનાવવાનો પીધો અને હવે આપણે કંઠીઓ ભરીએ છીએ. જો ભરાઈ જાય પછી રસોઈ કરીશું થોડી વાર રહી. તો 10:30 થયા, 11:15 કરીએ. જોઈએ આજે શું બનાવીએ. જો અમારા સાસુમાએ મને ખમણ લઈ આપ્યા છે ખાવા, ખાઈ લઈએ. તો આપણે અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 અને આપણે જમવાનું બધું બની ગયું છે અને ટિફિનો એ બધા હું આપી આવી જઈને બધું પતી ગયું. હવે જમવા બેસી ગઈ. જમવામાં જોવા હું તમને બતાવું મેં શું શું લીધું છે આજે. લીલી ડુંગળી અને બટાકાનું શાક, બાજરીનો રોટલો અને આમાં દહીં. જમી લેવાનું આવું આપણે. ચાલો જમી લઈએ પછી મળીએ. અને આજ તો અમારે સાંજે બહાર જવાનું છે. જોઈએ તમને બતાવું કે ક્યાં જવાનું છે. મને તો ખબર જ છે ક્યાં જવાનું છે, પણ તમને બતાવું કે હું ક્યાં જવાનું છું આજે. બરાબર. અને આજે જો મેં વાળ ધોયા નથી ને, પણ પહેલેથી મેં તેલ નાખ્યું ને એટલે મારા વાળ આવી રીતે અહીંયાથી ફૂલી ગયા છે. કંઈ નહીં હેડો, આપણે તો હવે ઊંઘવું જ છે. ખાઈ પીને વાસણ થઈ પછી મોડે ક્યાંક જવાનું છે ને બહાર, ત્યારે હરખું નથી ઉડાવીશું. અત્યારે તો જેવું છે ચાલશે. હેડો ખાઈ લઈએ ફટાફટ, ભૂખ લાગી છે બધું. જો અત્યારે ચણાચોળ ગરમ આવ્યું હતું ને તો આપણે લીધું. મસ્ત હવે ખાઈ લઈશું. હવે જમવા ગયા હતા, જમી ગયા છીએ. અમુક માણસો છે ને એ છીક ખાઈને પછી આપણા બ્લોગ બગાડે.
પણ આપણો ત્યારે જ વ્લોગ બંધ કરી દેવાનું. છીક પૂરી થાય ને પછી જ વ્લોગ ચાલુ કરવાનો. એવું જ કરવાનું. હવે ખાલી ખાલી ચીકો ખાવાથી કોઈ મતલબ નહીં. જો મેં આ લટ કપાઈ નહીં તો બહાર આવી જાય. કંઈ નહીં હેડો, આજનો વ્લોગ પૂરો કરીએ. જમી લીધું, બહુ વધારે પડતું ખવાઈ ગયું. હવે ખાઈ પીને હોઈ જઈશું શાંતિથી. ખાઈ પીને નહીં, ખાઈ તો લીધું, હવે નહીં ખાવું. હવે હોઈ જઈશું શાંતિથી. હવે પડતું વહેલી. હા બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.